નું તેલ છે ને જેમ માલિશ કરો ને તેમ શરીરમાં ઉતરે. ઇનફેક્ટ કોઈ પણ વસ્તુ શરીરમાં લગાવો ને બધી અંદર શરીરમાં ઉતરતી જ હોય. હું ઘણી એક વાર કહું છું તમને કે તમે એવું બોડી લોશન લગાવશો કે જે કેમિકલથી બનેલ છે, તમે સ્કિન પર લગાવશો તો કેમિકલ વાળું બોડી લોશન શરીરમાં ઉતરવાનું જ છે. કારણ કે તમે લગાવ્યા પછી થોડી વાર પછી જોશો ને તે બોડી લોશન ક્યાં ગયું હશે તમને પણ ખ્યાલ નહીં હોય. તે બોડી લોશન જાય છે ક્યાં? આપણી સ્કિનમાં ઉતરી જાય છે. તો એ સ્કિનમાં પછી નુકસાન થાય છે. તો તેવી જ રીતે આપણે તલનું તેલ સ્કિન ઉપર લગાવીએ અને માલિશ કરીએ તો એ ધીમે ધીમે શરીરમાં ઉતરે છે. અને જેવું શરીરમાં ઉતરે છે કે આપણા શરીરના જે હાડકાં છે તેને લચીલા રાખે છે. અને લચીલા તો રાખે છે પણ સાથે સાથે મજબૂત પણ રાખે છે, કારણ કે તેમાં કેલ્શિયમનો ભંડાર છે, ઓમેગા 3 અને ઓમેગા 6નો ભંડાર છે. તો તલની કોઈ ટક્કર જ નથી. તો જે તલનું તેલ ઉપરથી લગાવવાથી આટલા ફાયદા છે, તે તલની વાનગી એમાં પણ ગોળ સાથે મિક્સ કરી અને પછી ખાવામાં આવે તો કમાલ થઈ જાય. તો વધારે પ્રમાણમાં ફાયદા થાય, જેથી ખરતા વાળનો પ્રશ્ન સોલ્વ થાય, સાથે તમારા હાડકાં મજબૂત થાય. જો તમને શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા હોય, પછી જોઈન્ટ્સ પેન હોય, બેક પેન હોય, ની પેન હોય, શોલ્ડર પેન હોય કે બોડી પેન હોય, દરેકમાં તમને ખૂબ ફાયદા કરે છે. અને સાથે